જીએમસી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓનું પોલીસ સિક્યોરિટી અને ફાયર ટીમ સાથે ઘર્ષણ થયું। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો। કોંગ્રેસી કાર્યકર્તાઓને રોકવા માટે ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો। જીએમસી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા। તે સમયે પોલીસ અને સિક્યોરિટી ફાયર ટીમ સાથે તેમનું ઘર્ષણ સર્જાયું હતું। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યકર્તાઓને રોકવા માટે વિખેરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા। પાણીનો મારો ચલાવવામાં આવ્યો। સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા। पेड़ माँ के नाम करीने एमां 20 करोड़नी जे जोगवाई करी थी एमां 2,30,000 वृक्षो वाववानो एमने बधाने कीधुं हतुं पण हजू सुधी कोई वृक्षो ववाया नथी। 20 करोड़नी जोगवाई एमना एम छे अने स्मार्ट विलेज जे जाणे नवुं एकदम कोर्पोरेशनमां भरेला गामो छे ए गामोने स्मार्ट विलेजना नामे ચોમાસાની અંદર રોડ રસ્તાનું નહીં, ગટર ઉભરાઈ જવી, એવી તમામ કોઈ સુવિધાઓ નહીં આપવી અને ખોટી ફાળવણી થવી। ક્યાંક આ ભયભીત થયેલી કોર્પોરેશનની બોડી કોર્પોરેટરો અને અધિકારીઓ ક્યાંક કોંગ્રેસથી ડરતા હોય એ રીતે અમને ગેટ ઉપર રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ અમે અંદર આવ્યા ત્યારે જે રીતે આતંકવાદી હોઈએ એ રીતનું અહીંના ફાયર ઓફિસર ને પોલીસ તંત્રનું અહીંનું વર્તન રહ્યું છે। સામાન્ય રીતે જ્યારે અમે ઉપર રજૂઆત કરવા માટે ને પ્રેસ કરવા માટે જતા હતા, કોઈ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ નહોતો, તેમ છતાંય આ તાનાશાહી સરકારે અમારા ઉપર જે રીતે આતંકવાદી હોય એ રીતે અમારા જોડે વર્તન કર્યું। સાથે સાથે જ્યાં વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે તમે વિચારી શકો છો કે આ કેટલી ગંભીર બાબત છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું 1,718 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવનાર છે અને 150 કરોડ રૂપિયાની પુરાત બતાવી છે, પરંતુ મારે એ કહેવું છે કે ગયા બજેટ કરતો રેવન્યુ રિસીપ આ બજેટની અંદર 56 કરોડની આવક ઓછી કરવામાં આવી છે। જીએસસીસીના નિયમો મુજબ 340 કરોડ રૂપિયા